તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા સમાચારની અંદર। અરબ સાગરમાંથી ચોમાસું હવે આગળ ધીમે ધીમે વધવાની તૈયારીમાં ચાલી રહ્યું છે। ત્યારે ગુજરાતમાં રવિવારનો દિવસ રજાનો દિવસ છે, ત્યારે 14 તારીખે જે છે તે મિત્રો બપોર પછીથી જે છે તે વરસાદી વાતાવરણ આખા ગુજરાતમાં બની ચૂક્યું છે અને હવે આ રવિવારનો દિવસ છે ત્યારે મોડી રાતના 12 વાગ્યા સુધી જે વરસાદી સિસ્ટમો જોવા મળી રહી છે, સાથે 15 તારીખ અને સોમવારથી જે નવું અઠવાડિયું શરૂ થવાનું છે, તો આ નવા અઠવાડિયામાં ગુજરાત રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થવાની છે અને અત્યારે હાલ મિત્રો જોશો તો વરસાદી સિસ્ટમો સાથે પવનની સિસ્ટમો જે છે તે ગુજરાત રાજ્ય નજીક આકાર લઈ રહી છે। ત્યારે આગામી કલાકોમાં ગુજરાતના હવામાનમાં મોટા પાયે બદલાવ આવવાના છે, ઋતુ પરિવર્તન થતું જોવા મળી રહ્યું છે। ત્યારે ચોમાસા વિશે અસલી માહિતી શું છે, ક્યાં પહોંચ્યું છે અત્યારે હાલમાં ચોમાસું અને આગામી કલાકોમાં ક્યાંથી ક્યાં જઈ શકે, હવામાનને લગતી જેટલી પણ માહિતી છે બધી સમજીશું આજના વિડીયોમાં। સૌથી પહેલા ચોમાસા વિશે કમ્પ્લીટ માહિતી તમને આપીશ। બીજા નંબરે વરસાદ જે છે તે પડવાનો છે આગામી 24 કલાકમાં, એટલે કે 14 તારીખ રવિવારની બપોર પછીથી લઈને સાંજ સુધી અને 15 તારીખ સોમવારે વહેલી સવારથી બપોર સુધીના ભાગોમાં વરસાદ કયા કયા ગામમાં પડશે, કોઈ ગામના નામ સાથે જણાવીશું। અને ત્રીજા નંબર ઉપર જે હવામાન નિષ્ણાંતોની જે નવી આગાહીઓ સામે આવી છે, આગામી દિવસોમાં ચોમાસું કઈ તારીખે ક્યાંથી ક્યાં જઈ શકે અને સાથે જે મિત્રો ગરમી છે તેમાંથી રાહત ક્યારે મળશે, પવન નીકળવાને લઈને પણ એક અપડેટ છે, બધી માહિતી જાણીએ એ પહેલા મિત્રો જો તમે અમારી આ ચેનલ ઓનલી વેધર ઉપર પહેલીવાર આવ્યા હોય તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલના માધ્યમથી આ જ રીતના ઉપયોગી અને કામના હવામાન સમાચાર તમને રેગ્યુલર જાણવા મળવાના છે। અને બીજા નંબર ઉપર મહત્વની અપડેટ આપીએ તો જો તમે આ વિડીયો પસંદ આવે છે તો વિડીયોને એક વખત નીચે કોમેન્ટની બાજુમાં હાઇપનો ઓપ્શન હશે, તો કોમેન્ટની બાજુમાં જે હાઇપ લખેલું છે મિત્રો એ હાઇપ લખેલું દબાવી દેજો, જેથી કરીને જો તમે આ વિડીયો હાઇપ કરશો તો જ્યારે જ્યારે વરસાદ પડશે ત્યારે તમને આ ચેનલના માધ્યમથી સાચી અપડેટ મળી જશે। તો મિત્રો ચાલો હવે ટાઈમ બગાડ્યા વગર સૌથી પહેલા બધી માહિતી તમને સમજાવી દઈએ। તો શરૂઆતમાં સૌથી પહેલા મારે તમને જે છે તે ચોમાસા વિશેની અપડેટ સમજાવવાની છે, કારણ કે ચોમાસું હવે અહીંયાથી કઈ રીતનું આગળ વધવાનું છે, કઈ તારીખથી ક્યાં સુધી જઈ શકે એને લઈને કેટલાક ફોટા અને નકશા આપણી પાસે સામે આવ્યા છે, તો એ ફોટા અને નકશાઓ જોઈ લઈએ। ત્યાર પછી મારે તમને એક ગામના નામ વિશે વરસાદની માહિતી પણ આપવાની છે। તો પહેલા આપણે મિત્રો એ ફોટા અને નકશાઓ ઉપર જ નજર મારીએ તો સૌથી પહેલો મિત્રો જે છે તો જોઈ લો, આ બધા જે ફોટા આવી રહ્યા છે તે આપણને જણાવી રહ્યા છે કે આગામી કલાકોમાં આ જે સિસ્ટમો છે તે ક્યાંથી ક્યાં રીતની આગળ વધવાની છે, જવાની છે। સૌથી પહેલા ચોમાસાને લઈને મિત્રો એક ફરીથી દુઃખદ ખબર ગણી શકો, કારણ કે ચોમાસું આજે પણ કોઈ પણ રીતે આગળ વધ્યું નથી। જી હા દર્શક મિત્રો, જોઈ લો તો 8 તારીખે જ્યાં ચોમાસું હતું ત્યાં જ મિત્રો 13 તારીખની સાંજ સુધી પણ જોવા મળ્યું, એટલે કે છેલ્લા 6 દિવસથી ચોમાસાએ એક કદમ પણ આગળ નથી વધાર્યું। આ મિત્રો જે છે તે અલ નીનોની અસર હવે તમે ગણી શકો અને આવી રીતના જ્યારે મિત્રો ચોમાસું એક જગ્યાએ ચોંટી જાય છે અને આગળ નથી વધતું, જે પણ વર્ષે આવું થાય છે, ત્યારે મિત્રો અંદાજે ચોમાસું 12 દિવસથી લઈને 18 દિવસ સુધી જે છે તે નબળું પડતું જોવા મળતું હોય છે અને આજે 7 દિવસ તો મિત્રો આ ચોમાસાને નબળા પડ્યાને થઈ પણ ચૂક્યા છે। ત્યારે મિત્રો જોવા જઈએ તો નો ફર્ધર પ્રોગ્રેસ ઇન NLM ઇન મોન્સૂન પ્રોગ્રેસ, એટલે કે મિત્રો આ ગુજરાતી ભાષામાં તમને સમજાવું તો ચોમાસું હજુ પણ ઘણા બધા દિવસો સુધી નબળું જ રહેવાનું છે। અંદાજિત 18 તારીખ સુધી જે છે તે આ ચોમાસું નબળી પરિસ્થિતિમાં જોવા મળવાનું છે। ગુજરાતમાં કઈ તારીખે આવી શકે એને લઈને અંબાલાલ પટેલ જેવા નિષ્ણાંતોએ ઘણી બધી નવી આગાહી આપી છે, એના વિશે તો આપણે પ્રોપર સમજીશું, કારણ કે ગુજરાતમાં હવે આ ચોમાસું 2 તબક્કામાં આવતું જોવા મળી રહ્યું છે, એટલે કે ગુજરાત ઉપર નબળી રીતે ચોમાસું પહેલા આવશે અને ત્યાર પછી ગુજરાત ઉપર એકદમ સક્રિય બનીને આખા ગુજરાતમાં વાવણી લાયક વરસાદ આપવાનું છે। તો આ 2 રીતે મિત્રો ચોમાસું આ વખતે એન્ટ્રી લેવાનું છે, એટલે મિત્રો આ વસ્તુ તમારે સમજવી થોડી અઘરી પડી જશે, પરંતુ હું સરળ ગુજરાતી ભાષામાં સમજાવીશ તમને આ વિડીયોમાં, જેનાથી તમને ચોમાસા વિશે જે અત્યારે 2 તબક્કામાં એન્ટ્રી લેતું ગુજરાતમાં જોવા મળી રહ્યું છે વિસ્તારથી તમને સમજાઈ જાય, એના વિશે આ વિડીયોમાં આગળ વાત કરીશું। પરંતુ અત્યારની હાલની અપડેટ પ્રમાણે જોઈએ તો ગુજરાતથી હજુ પણ 250 કિલોમીટર ચોમાસું દૂર અને જ્યાં હતું 8 તારીખે ત્યાં જ અત્યારે હાલ આજે પણ જોવા મળી રહ્યું છે, કોઈ ગતિ આગળ વધારી નથી ચોમાસાએ। અને આ ઓફિશિયલ IMD નો જે નકશો હોય છે એ હું તમને જણાવી રહ્યો છું, કોઈ અન્ય વાત નથી, સીધે IMD ના લાઈવ નકશા પ્રમાણે, એટલે કે જે ઓફિશિયલ ઇન્ડિયો મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ છે, હવામાન વિભાગ છે, તેમની લાઈવ અપડેટ હું તમને અહીંયા જણાવી રહ્યો છું। તો આ માહિતી થઈ ગઈ, તેની સાથે હવે જોઈ લઈએ તો ગુજરાતમાં 2 તબક્કામાં જે વરસાદ પડવાના છે તેને લઈને આ 2 નકશા જોશો તો તમને પ્રોપર ખ્યાલ આવી જશે કે કઈ રીતના સિસ્ટમો ચાલવાની છે। તો પહેલો નકશો છે મિત્રો આપણે જણાવે છે આખા ભારતમાં 18 થી 25 તારીખમાં ક્યાં કેટલો વરસાદ પડશે, તો આ નકશો જે છે તે આપણને જણાવે છે અહીંયા 18 થી 25 તારીખમાં આખા ભારતમાં ક્યાં કેટલો વરસાદ પડશે અને આ નકશામાં આપણું ગુજરાત ક્યાં આવેલું છે, તો વચ્ચે આ લાલ કલરના સર્કલમાં આપણું મિત્રો અહીંયા ગુજરાત રાજ્ય જે છે તે રહેલું છે અને ગુજરાતમાં તમે જોશો કેવો વરસાદ જોવા મળી રહ્યો છે 18 થી 25 તારીખની વચ્ચે। તો એક મધ્યમ લેવલનો વરસાદ જે છે તે 18
થી 25 તારીખની વચ્ચે તમને ગુજરાતમાં મધ્યમ લેવલનો વરસાદ જોવા મળી રહ્યો છે અને એમાં પણ જે સૌરાષ્ટ્રના વિસ્તાર છે અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે એટલે કે મિત્રો 12 થી 13 જિલ્લામાં જ વરસાદ પડવાનો છે સારો એવો 18 થી 25 તારીખની વચ્ચે આખા ગુજરાતમાં સાર્વત્રિક સંભાવના ઓછી છે પરંતુ આ બીજો નકશો જોશો આ એકદમ મિત્રો હાલાત બદલી દેનારો નકશો છે કારણ કે આ જે નકશો છે એ છે આવનારી 25 તારીખથી લઈને 2 તારીખ સુધીનો અને આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં સારા વરસાદો છે જોઈ લો અહીંયા ગુજરાત જે છે તે આ ગુલાબી સર્કલની અંદર આવેલું છે અને ગુજરાતમાં જોશો તો આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડતો જોવા મળી રહ્યો છે અને સારા એવા વરસાદની સારાથી અતિ સારા મિત્રો તમે ગણી શકો તો અતિ સારા વરસાદની અહીંયા આગાહી સામે આવી રહી છે કઈ તારીખે તો 18 થી લઈને 2 તારીખની વચ્ચે તો અહીંયા તમને સમજાઈ ગયું છે કે 2 તબક્કામાં કઈ રીતે હું તમને સમજાવી રહ્યો હતો તો અહીંયા જે ઓફિશિયલી નકશાઓ સિસ્ટમોના સામે આવી રહ્યા છે એ પ્રમાણે પણ અહીંયા હું તમને સમજાવું તો ગુજરાતમાં 2 તબક્કામાં જે છે તે સારા વરસાદો પડવાના છે હવે એમાં તમારા ગામમાં કયા તબક્કામાં વરસાદ પડશે કઈ તારીખમાં પડશે હું તમને એક ગામના નામને આધારે આ વિડીયોમાં આગળ સમજાવવાનો છું આ તો માત્ર હું તમને ઉપરથી સામાન્ય માહિતી જે નકશાઓ આધારે આવી રહી છે આપી રહ્યો છું છેલ્લે સુધીમાં તમને કમ્પ્લીટ માહિતી મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બનેલા રહેજો મિત્રો જેથી એક ગામ સહિતની જે કમ્પ્લીટ માહિતી છે તમારા સુધી પહોંચી શકે બીજા નંબરે જોઈ લઈએ તો કયા કયા જિલ્લામાં જે હું તમને જણાવી રહ્યો હતો કઈ તારીખ સુધીમાં વરસાદ પડશે એને લઈને આ નકશો જાહેર કરવામાં આવ્યો છે તેને લઈને એક પવનનો નકશો છે પહેલા જોઈ લઈએ તો જોઈ લો ગુજરાત રાજ્યમાં સારા એવા પવનો ફૂંકાવાના છે 14 તારીખ અને રવિવાર માટેનો આ નકશો જાહેર કર્યો છે મોડી રાત સુધીનો જેમાં ગુજરાત જે છે તે અહીંયા રહેલું છે ગુજરાતને ઝૂમ કરીને જોઈએ તો મિત્રો આ રેન્જની અંદર આ ચોરસ બોક્સની અંદર આપણું ગુજરાત રહેલું છે એમાં પવન જે છે તે મિત્રો 50 થી લઈને 55 કિલોમીટરના નીકળવાના છે પરંતુ એ બધા જ વિસ્તારોમાં નહીં તો આજે 55 કિલોમીટર પ્રતિ કલાકના પવનો છે એનાથી તમને ગરમીમાંથી ઘણી બધી રાહત મળશે અને અતિ ભારે પવનો જોવા મળશે પરંતુ કયા કયા જિલ્લામાં આ પવનો જોવા મળશે તો જોઈ લો દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે વલસાડ નવસારી ડાંગ સુરત નર્મદા તાપી ભરૂચ વડોદરા અને આ બાજુ સૌરાષ્ટ્રમાં જોશો તો અમરેલી ગીર સોમનાથ ભાવનગર બોટાદ રાજકોટ સુરેન્દ્રનગર મોરબી મધ્ય ગુજરાતની અંદર પણ જોશો તો મિત્રો અહીંયા અમદાવાદ ગાંધીનગર કપડવંજ વિરમગામના વિસ્તારો છે તો આટલા વિસ્તારોની અંદર જો તમારા ગામડા તાલુકાઓ આવે છે તો આ વિસ્તારોમાં જ પવનો નીકળવાના છે બાકી રહી ચૂકેલા જેટલા પણ વિસ્તારો છે ત્યાં મિત્રો ગુજરાતમાં પવન ઓછા જોવા મળશે તો આ મિત્રો જેટલા જિલ્લા તમને જણાવ્યા આ બધા જિલ્લાઓની રેન્જ મિત્રો જોઈએ તો અહીંયા અંદાજિત 50 થી 55 કિલોમીટર પ્રતિ કલાકના પવનો તમને સારી ગતિએ જોવા મળશે જેથી ગરમીથી એક પ્રોપર રાહત તમને જોવા મળવાની છે આ માહિતી થઈ ગઈ હવે છેલ્લે મિત્રો આપણે આ એક નકશો જોઈ લઈએ અને ત્યાર પછી હું તમને બધા જ ગામની માહિતી જણાવવાનો છું આ નકશો મિત્રો આપણને જણાવે છે કે 13 તારીખથી 19-20 તારીખ સુધી ક્યાં કેટલો વરસાદ પડશે ગુજરાતની અંદર અને મિત્રો આ નકશા જે છે તે કોઈ હવામાન નથી જાહેર કરવામાં આવ્યા ઓફિશિયલી જે ECMWF વેધર મોડલ છે એમના તરફથી જાહેર કરવામાં આવ્યો છે આ નકશો આ નકશાની આધારે કઈ વિસ્તારોમાં વરસાદ પડી શકે 13 થી લઈને 20 તારીખ સુધીનો જે છે આપણી પાસે આ નકશો આવ્યો છે આની અંદર જોઈએ તો દક્ષિણીય ગુજરાતનો જે સુરતનો વિસ્તાર છે ઉપર ભરૂચનો વિસ્તાર છે નર્મદા તાપી છે અને નીચે જે ડાંગ નવસારી વલસાડ છે સૌરાષ્ટ્રમાં જોઈએ તો પોરબંદરથી લઈને દ્વારકા વેરાવળના બંદરો અમરેલીના વિસ્તારોથી લઈને આ બાજુ જોઈ લો તો જે મિત્રો નીચેના જે પંથકો છે જેમ કે અમરેલીથી નીચેના મિત્રો આ બાજુ જુઓ તો ભાવનગરના સાઈડના વિસ્તારો ગીર સોમનાથ તો આ જે નીચેનો પટ્ટો છે આખો દક્ષિણ ગુજરાત અને નીચેના સૌરાષ્ટ્રના જિલ્લા અહીંયા મિત્રો વરસાદ જે છે તે તમને 13 થી લઈને અહીંયા લખીને સમજાવી દો પ્રોપર તો 13 થી લઈને 20 તારીખ વચ્ચે જોવા મળી શકે આ નકશાને આધારે ત્યાર પછી 20 તારીખથી લઈને 25 તારીખ માટેનો જે નકશો છે 20 થી 28 તારીખ સુધીનો જે નકશો છે એની અંદર તમે જોશો તો 20 થી લઈને તારીખ પછીનો જે મિત્રો વરસાદ છે એ તમને સારો જોવા મળવાનો છે જુઓ એ અડધા ગુજરાતમાં પડતો જોવા મળી રહ્યો છે 20 તારીખ પછીનો જે વરસાદ છે અહીંયા નકશાને આધારે સમજો તો આખો દક્ષિણ ગુજરાતનો ભાગ વડોદરાથી લઈને નીચે છેક વાપી સુધી કે જેમાં વચ્ચે સુરત નર્મદા વલસાડ વાપી નવસારી વલસાડ ભરૂચ જે પણ આવે છે બધો વિસ્તાર કચ્છના પણ અમુક વિસ્તારો અને સાથે મિત્રો સૌરાષ્ટ્રની અંદર દ્વારકા પોરબંદર રાજકોટ ગીર સોમનાથ અમરેલી ભાવનગર જુનાગઢ આ મિત્રો જે વિસ્તારો છે આ બધા વિસ્તારોમાં 20 તારીખ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડતો જોવા મળી રહ્યો છે અને 20 તારીખ પછીના જે સેન્ટરો છે 28 તારીખ સુધી એમાં તો જોઈ લો મિત્રો આખા ગુજરાતના 75% જેટલા વિસ્તારોની અંદર જે છે તે સારો વરસાદ અને અતિ ભારે લેવલનો વરસાદ જોવા મળી રહ્યો છે તો આ રીતના મિત્રો બધા જે આપણી પાસે ગ્રાફ્સ અને નકશા આવી રહ્યા છે તેના આધારે મેં તમને કમ્પ્લીટ માહિતી આપી છે વિડીયોમાં મિત્રો આગળ વધીએ પહેલા હું તમને એક ડિસ્ક્લેમર આપી દઉં કે વિડીયોમાં આપણે જે કંઈ પણ માહિતી મેળવી રહ્યા છીએ બધી મેં તમને દેખાડી રીતના આપણે જે છે મિત્રો નકશામાં જે માહિતી મળી રહી છે સાથે વેધર મોડલો જે જણાવી રહ્યા છે અને ઓફિશિયલી જે કંઈ માહિતી આવી રહી છે એને આધારે છે આ જેટલી પણ માહિતી છે તે નકશાને આધારે હોવાથી અમે મિત્રો એ વાતની કોઈ પુષ્ટિ નથી કરતા તો એ વાત તમારે ખાસ ધ્યાનમાં રાખવી જે રીતની માહિતી અમારી પાસે આવી રહી છે સૂત્રોને આધારે એ જ હું તમારા સુધી પહોંચાડી રહ્યો છું અને એ જ રીતે હવે આપણે જોઈએ કે ગુજરાતનું વાતાવરણ શું છે અને મેં તમને જે વિડીયોના શરૂઆતમાં કહ્યું હતું કે એ કોઈ ગામના નામના આધારે સમજીશું તો ચાલો મિત્રો હવે આપણે એ વાતની શરૂઆત કરીએ અને જોઈ લઈએ કે ગુજરાતમાં 14 તારીખથી માંડીને
છેક મિત્રો 20 તારીખ સુધી કયા કયા જિલ્લામાં વરસાદ જે છે તે સારો એવો પડતો જોવા મળી રહ્યો છે. તો આપણે ઝૂમ કરીને સમજી લઈએ. પહેલા 14 તારીખની જ અપડેટ લઈએ કે જેનાથી તમને પ્રોપર ખ્યાલ આવી જાય. અને શરૂઆત કરીએ મધ્ય ગુજરાત સાથે. મધ્ય ગુજરાતમાં આજે 14 તારીખ અને રવિવારનો રજાનો દિવસ કયા કયા ભાગમાં વરસાદ પડવાનો છે જોઈ લઈએ. તો 14 તારીખ રવિવાર અને આજની વાત કરીએ સાંજની રાત્રે મોડી રાતના 12 વાગ્યા સુધી મધ્ય ગુજરાતમાં મધ્યમ ઝાપટાની જ આગાહી છે. કોઈ એટલો ભયંકર વરસાદ નથી, પરંતુ છતાં જોઈ લો તો વિરમગામથી લઈને આસપાસના જે પંથકો છે જેમ કે અમદાવાદ, કલોલના વિસ્તારો, ગાંધીનગરના વિસ્તારોથી લઈને પ્રાંતિજ, બાયડના વિસ્તારો, નીચે જોશો તો નડિયાદ, ડાકોર, આણંદ, તેની સાથે આસપાસના ખંભાત લાગુના જે વિસ્તારો છે તો આ ચોરસ બોક્સની અંદર આવતા તમામ વિસ્તારોમાં 14 તારીખ રવિવારની રાત્રિ સુધી જે છે તે મધ્યમથી હળવા વરસાદની આગાહી છે. કોઈ અતિ ભારે વરસાદ નથી, ઝાપટા સ્વરૂપે વરસાદ પડી શકે. ઉત્તર ગુજરાતના ઘણા બધા જિલ્લામાં અહીંયા સિસ્ટમ ફેલાયેલી છે. સૌથી પહેલા ઉપરથી જોઈ લ્યો તો ઈડર લાગુના વિસ્તારોથી લઈને બનાસકાંઠા, અંબાજીના વિસ્તાર અને નીચે આવો તો અરવલ્લી, મોડાસાના વિસ્તારોથી લઈને પ્રાંતિજ, બાયડ, લુણાવાડાના સેન્ટરો સુધી અને આ બાજુ જોશો તો મહેસાણાની અંદર પાટણ, મોઢેરા, રાધનપુર, સાંતલપુરના વિસ્તારોથી લઈને મહેસાણાની આસપાસના જેટલા પણ નાના મોટા વિસ્તારો છે જેમ કે કુકરવાડાના વિસ્તારોથી લઈને ઊંઝા, સામી, મણિયારી આ બધા સેન્ટરોમાં અને માણસા લાગુના વિસ્તારોમાં મધ્યમથી હળવા લેવલના અથવા અતિ ભારે લેવલના પણ વરસાદો અને એ પણ જોશો તો ઉત્તર ગુજરાતમાં આજે વરસાદો છે તમને વીજળી સાથેના પણ જોવા મળી શકે. એની સાથે હવે દક્ષિણ ગુજરાતમાં આવીએ તો દક્ષિણ ગુજરાતમાં માત્ર છાંટછૂટ થવાની આગાહી છે. 14 તારીખ રવિવાર ફરીથી અહીંયા લખીને જણાવી દઉં તો રાત્રિ સુધી વડોદરાથી લઈને મિત્રો જે ભરૂચનો વિસ્તાર છે અહીંયા સારા એવા વરસાદની સંભાવના છે. સુરત, નર્મદા, તાપીના જે વિસ્તારો છે અહીંયા ઝાપટા સ્વરૂપે વરસાદ પડી શકે. આ બાજુ આવીએ સૌરાષ્ટ્ર તરફ તો સૌરાષ્ટ્રમાં મિત્રો જુઓ તો અમુક જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે તો અમુક જિલ્લામાં માત્ર ઝાપટા છે. ઝાપટા કયા જિલ્લામાં છે પહેલા તમને દેખાડી દઉં તો જોઈ લો અહીંયા ભાવનગર જિલ્લાની અંદર, તેની સાથે અમરેલી જિલ્લો થઈ ગયો. આ બાજુ દરિયાકાંઠે જોશો તો ગીર સોમનાથનો દરિયાકાંઠાના વિસ્તાર, પોરબંદર અને દ્વારકા આ વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે વરસાદની આગાહી જે છે તે આજે રાત્રિ સુધી કરવામાં આવી છે. ઉપર જોશો તો કયા જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે તો સુરેન્દ્રનગરના નીચેના મિત્રો જે વિસ્તાર છે જ્યાં સાયલા આવેલું છે, ચોટીલા, લીમડી લાગુના વિસ્તાર, બોટાદની અંદર ધંધુકા લાગુથી લઈને ધોળેરા, ગઢડા, સાળીંગપુરથી લઈને આસપાસના મિત્રો જે વિસ્તાર છે અને આ બાજુ રાજકોટથી લઈને મિત્રો સરદાર, વિછિયા, બોટાદ આસપાસના જે પટ્ટો છે આ બધા વિસ્તારોની અંદર ધોધમાર ગાજવીજ સાથેના વરસાદ જે છે તે પણ પડી શકે. તો માહિતી મળી ગઈ 14 તારીખ લઈને. હવે 15 તારીખની ફટાફટ માહિતી લઈએ તો 15 તારીખે સિસ્ટમ થોડી નબળી પડશે અને એટલો બધો ભયંકર વરસાદ જોવા નહીં મળે જેવો 14 તારીખે જોવા મળ્યો. તો 15 તારીખની મિત્રો નકશાને આધારે જે માહિતી છે તેમાં મધ્ય ગુજરાતમાં જે અમદાવાદથી લઈને આણંદ, ખંભાતનો જે પટ્ટો છે, કલોલ, નડિયાદ આ બધા વિસ્તારોમાં ઝાપટા પડી શકે. સૌરાષ્ટ્રમાં જે સુરેન્દ્રનગર, સાયલાથી લઈને ચોટીલાનો પટ્ટો, નીચે આવીએ તો બોટાદથી લઈને મિત્રો જે ધંધુકાથી લઈને અમદાવાદનો આખો વસ્તીનો રસ્તો છે અને આ બાજુ રાજકોટ સુધીનો જે પટ્ટો છે અહીંયા ઝાપટા પડવાની સંભાવના છે. અને ભાવનગર, અમરેલી જિલ્લામાં પણ છૂટા છવાયા ઝાપટા પડી શકે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારીની આસપાસ કારણ કે મહારાષ્ટ્રની સિસ્ટમ લંબાશે તો ઝાપટા પડી શકે. બાકી 15 તારીખે કોઈ વધારે વરસાદ નથી પડવાનો, પરંતુ 16 તારીખની અપડેટ લઈએ તો 16 તારીખે જે છે તે સારા લેવલના ઝાપટા પડતા જોવા મળી રહ્યા છે. જેમાં ખાસ દક્ષિણ ગુજરાતમાં વડોદરા, ભરૂચનો પટ્ટો થઈ ગયો. સૌરાષ્ટ્રમાં મોરબીથી લઈને આ બાજુ જુઓ તો ભાવનગર અને અમરેલી જિલ્લાના જે વિસ્તાર છે અહીંયા મિત્રો સારા ભારે અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યા છે 16 તારીખે. અને દરિયાકાંઠે મિત્રો જે છે તે દ્વારકા, પોરબંદર અને આ બાજુ જોશો તો વેરાવળનો જે ભાગ છે અને કચ્છના દરિયાકાંઠા છે અહીંયા ઝાપટા સ્વરૂપે વરસાદ દેખાઈ રહ્યા છે. 17 તારીખથી મિત્રો પ્રોપર ચોમાસાના સારા વરસાદી રાઉન્ડો શરૂ થઈ જશે. ચોખ્ખું મિત્રો અહીંયા દેખાઈ રહ્યું છે. પછી મિત્રો જે ચોમાસું આવશે નીચેથી, કારણ કે આ રીતનું મહારાષ્ટ્ર ભાગોથી આવવાનું છે જેથી નીચેના જે સેન્ટરો છે ત્યાંથી આ ચોમાસું એન્ટ્રી લેવાનું છે. તો 17 તારીખથી જે છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો બંધ થઈને ચોમાસાના પ્રોપર વરસાદો શરૂ થવાની પૂરેપૂરી સંભાવના રહેવાની છે. તો મિત્રો મેં તમને ચોમાસા વિશે જણાવવાનું પહેલા રહી ચૂક્યું હતું, અત્યારે જણાવી દઉં તો મિત્રો 16-17 તારીખે ધીમે ધીમે નબળી રીતે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરશે અને માત્ર આ લેવલ સુધી એટલે કે ગુજરાતના 40% વિસ્તારોમાં જ વરસાદ લાવશે ચોમાસું. 16 અને 17 તારીખની વાત કરી રહ્યો છું. પછીના જે વરસાદ છે 17 તારીખ પછીના એ તો મિત્રો ધોધમાર રહેશે, ચોમાસું ફરીથી ગતિ પકડશે, પરંતુ 16-17 તારીખે ગુજરાતમાં આવીને પણ ચોમાસું નબળું રહેવાનું છે. જેને કારણે જે નીચેના વિસ્તારો છે જ્યાં સુરત આવેલું છે, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ, નર્મદા, તાપી આવેલું છે અને આ બાજુ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જુનાગઢ, ભાવનગર, અમરેલી જિલ્લો આવેલો છે. તો આટલા જિલ્લાઓની અંદર 7-8 જિલ્લાઓની અંદર સારા વરસાદ છે 16-17 તારીખે. ઉપરના જે વિસ્તારો છે જ્યાં અમદાવાદ, રાજકોટ, મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર, કચ્છ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ
આ બધા જે જિલ્લાઓ છે ત્યાં મિત્રો 20 તારીખ પછી જ્યારે ચોમાસું ગતિ પકડશે ત્યારે 20 તારીખ પછીની રેન્જમાં મિત્રો અહીંયા જે છે તે સારા વરસાદની સંભાવના છે. તો મેં તમને જણાવ્યું હતું ચોમાસું 2 તબક્કે આગળ વધવાનું છે. પહેલા 16-17 તારીખે જ્યારે આવશે ત્યારે નબળી રીતે ગુજરાત ઉપર એન્ટ્રી લેશે 17-18 તારીખે, અને ત્યાર પછી 20 થી 22 તારીખની અંદર આ ચોમાસું ગુજરાતમાં પૂરેપૂરું સક્રિય થઈને આ રીતનું આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ લાવશે. પરંતુ 17 તારીખે જુઓ તો સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. 1 ઇંચ સુધીના પણ 1 થી 1.5 ઇંચ સુધીના પણ વરસાદો પડી શકે. મેં તમને જણાવ્યું એ રીતે સુરતમાં, નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા, તાપી, વડોદરા જિલ્લો, ભરૂચ જિલ્લો, આ બાજુ જોવો તો ભાવનગર થઈ ગયું, બોટાદ થઈ ગયું, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, આ બાજુ જોશો તો પોરબંદર, દ્વારકા સુધી મિત્રો આ સિસ્ટમ પ્રસર કરી રહી છે. અને મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ લાગુના વિસ્તારોમાં છૂટાછવાયા છાંટછૂટ સ્વરૂપે વરસાદ પડી શકે 17 તારીખની રેન્જમાં. તો આ રીતના મિત્રો કમ્પ્લીટ માહિતી છે. બાકી જે કંઈ પણ સિસ્ટમ બદલાશે અને જે કંઈ પણ નવી અપડેટ આવશે તો આવનારા સમયમાં આપણે આ વિડીયોના માધ્યમથી, આ ચેનલના માધ્યમથી તમને અપડેટ આપતા જ રહીશું. એ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હોવી ફરજિયાત છે, તો ખાસ અત્યારે ચેનલ સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાઈ જજો. બાકી મિત્રો ફરી એકવાર ડિસ્ક્લેમર આપી દઉં કે વિડીયોમાં જે કંઈ પણ માહિતી છે આપણે જોયું કે વેધર મોડલ અને જે ડેટા સામે આવી રહ્યો છે તેને આધારે છે. ડેટાની અમે કોઈ પુષ્ટિ નથી કરતા, માત્ર જાણકારી ખાતર અમે તમારા સુધી માહિતી સૂત્રોને આધારે જણાવી રહ્યા છે. બાકી ફરી કાલે મળીશું, ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.